આ સંપૂર્ણ રીતે નરેન્દ્ર મોદીનું જે મોડલ જે છે, અમીરો માટેની સરકાર ચાલે, ગરીબોનો વારો પાડી દેવાનો, ગરીબોના ઝૂંપડા પાડી દેવાના, ગરીબોની જમીનો લઈ લેવાની, ગરીબોના રોજગારને ઝૂંટવી લેવાના, આ ગરીબ બાળકોના શિક્ષણના સંકુલો તોડી નાખવાના. એટલે ગરીબો માટે આ ગુજરાત છે જ નહીં. નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં સ્વાગત છે આપનું. ઠાકોર સમાજના જે ઝૂંપડાઓ તોડવામાં આવ્યા છે અને સમાજના આગેવાનો સાથે જિગ્નેશ મેવાણી અને લાલજીભાઈ દેસાઈ જે છે કોંગ્રેસના આગેવાનો છે, તેમની સાથે લોકોનું ડેલિગેશન અહીંયા પહોંચ્યું છે. સીધા અમે જિગ્નેશભાઈ મેવાણીથી વાત કરીશું કઈ રીતના આ લોકોના ઝૂંપડા તોડી પાડવામાં આવે અને શું માંગ છે તમારી? બિલ્ડરોના ઇશારે કામ કરતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ફેબ્રુઆરી મહિનામાં બહુ જ બેરહેમીપૂર્વક આ ગરીબ માણસોને બેઘર કર્યા, એમના મકાન અને આશ્રયના તોડી પાડ્યા અને તોડી પાડતી વખતે બહેનોને માતાઓને અશ્લીલ ગાળો બોલી છે. પોલીસે એવી ફરિયાદ છે. એટલું જ નહીં, આજે એમની પાસે શૌચની સુવિધા નથી, સ્નાનની સુવિધા નથી, પીવાના પાણીની વ્યવસ્થા નથી. અને જ્યારે ઝૂંપડા તોડ્યા ત્યારે એ દિવસે બે માંડવા હતા લગ્નના, એના લગ્નના મંડપ તોડી કાઢ્યા. શ્રદ્ધાંજલિનો કાર્યક્રમનો, બેસાણાનો કાર્યક્રમ પણ નહીં થવા દીધો. આટલી બધી તાનાશાહી અને દાદાગીરી શા માટે? આપણે ગુજરાતના નાગરિકો છો, દેશના નાગરિકો છો, મતદાન કરે છે, ટેક્સ આપે છે. આ દેશના બંધારણે એમને ગૌરવપૂર્વક જીવન જીવવાનો અધિકાર આપ્યો છે. એટલે ગૌરવપૂર્વક જીવન જીવવાનો અધિકાર છીનવી શકાય નહીં. અને એમને જે બેસિક પાયાની સુવિધાની જરૂર છે એ સુવિધા પૂરી પાડવામાં આવે, વૈકલ્પિક મકાન મળે, એ માગણી લઈને આજે અમે કોર્પોરેશન આવ્યા છીએ. જી ચોક્કસથી જિગ્નેશભાઈ મેવાણી, જો ઠાકોર સમાજના આગેવાનોની વાત કરવામાં આવે તો અલ્પેશ ઠાકોર તમારા મિત્ર પણ રહ્યા છે ને એ સરકારમાં છે હાલ, તેમના તરફથી કોઈ આમની મદદ મળી છે કે નહીં? કોણ આવ્યું છે નથી આવી એની પર હું કોમેન્ટ કરવાના બદલે જે આવ્યો છે બધાનું સ્વાગત છે. બધા સાથે મળીને લડીશું અને ન્યાય મળે એના માટેનો શક્ય તમામ પ્રયત્ન અમે કરીશું. જી ચોક્કસથી ન્યાય પ્રયત્ન કરવામાં આવશે અને અલ્પેશ ઠાકોર ઉપર કોઈ કોમેન્ટ કરવા માંગતા નથી. જે આવ્યા છે તેમનું સ્વાગત છે, પરંતુ હાલ અત્યારે અહીંયા ડેલિગેશન પહોંચ્યું છે. લાલજીભાઈથી અમે વાત કરીશું. શું કહેશો તમે? આટલા બધા લોકો આજે રસ્તાઓ પર છે ને તેમની બેઝિક જે સુવિધાઓ છે તે પણ છીનવી લેવામાં આવી છે, ક્યાંક ને ક્યાંક માનવ અધિકારોના ઉલ્લંઘનો પણ કરવામાં આવે છે. આ સંપૂર્ણ રીતે નરેન્દ્ર મોદીનું જે મોડલ જે છે, અમીરો માટેની સરકાર ચાલે, ગરીબોનો વારો પાડી દેવાનો, ગરીબોના ઝૂંપડા પાડી દેવાના, ગરીબોની જમીનો લઈ લેવાની, ગરીબોના રોજગારને ઝૂંટવી લેવાના, આ ગરીબ બાળકોના શિક્ષણના સંકુલો તોડી નાખવાના. એટલે ગરીબો માટે આ ગુજરાત છે જ નહીં. આ છે માત્ર અમીરોની જ છે. એટલે આખા ભાઈ આમાં સંપૂર્ણપણે જે રીતે 153 લોકો જે છેક 1958થી ત્યાં રહેતા હોય એના મકાનો વગર નોટિસે એમને એમ તોડી નાખવાના. અત્યારે સંડાસ બાથરૂમ જવા માટે આ જુવાન બેન દીકરીઓ, બાળકો, એ લોકો ત્યાં રોડ ઉપર જવું પડે. એટલે આજે ડબલા લઈને એટલે જ આવ્યા કે તો પછી ડબલા કચેરી જઈએ અને બધાને કોલ આપ્યો છે, જો આ રીતે નહીં થાય તો કાલે કલેક્ટર કચેરી કે કમિશનર કચેરી જઈએ તો એને ખબર પડે. ગુજરાતની સરકારે સંપૂર્ણપણે જાણે નક્કી જ કર્યું છે કે ગરીબોનો કચ્ચર ઘાણ, અમીરોનો સાથ આપવાનો, બધું ગરીબોથી લૂંટીને અમીરોને, અદાણીને, અંબાણી જેવાને આપવાનું, મોટા બિલ્ડરોને આપવાનું. આ એની સામેનો વિરોધ છે. આપણે આશા રાખીએ કે જેનું રહેવાનું, એક બાજુ પીએમ એમ કે છે કે રહેવાનું દરેકને ઘર મળશે, આમના તો ઘર પાડી દીધા છે. જી ચોક્કસથી એક તરફ પીએમ એમ કહે છે કે રહેવાનું આવાસ યોજના મળશે તેમને, અને આ લોકો ગરીબોને આવાસ યોજના આપવામાં આવશે, તો આ લોકોના ઝૂંપડા કેમ તોડી પાડવામાં આવ્યા? ક્યાંક ને ક્યાંક અલ્પેશ જે જિગ્નેશ મેવાણી અને લાલજીભાઈ દેસાઈ છે તેમને ક્યાંક ને ક્યાંક આ લોકોનું દુઃખ છે. અને એક તરફ તો સરકાર વાતો કરી રહી છે, પીએમ સ્વચ્છતા અભિયાન ચલાવી રહ્યા છે, તેની સામે આ લોકોના શૌચાલય અને શૌચક્રિયા કરવા માટેના જે ટોયલેટ બનાવવામાં આવ્યા હતા, બાથરૂમો બનાવવામાં આવ્યા હતા, તે પણ તોડી પાડવામાં આવ્યા છે. હવે તે લોકોનું ડેલિગેશન ઉપર જવા તરફ રવાના થયું છે અને આ ઉપર કમિશનરથી વાત કરશે. કેટલું તેમને આશ્વાસન આપવામાં આવશે અને કેટલું તેમને સાંભળવામાં આવશે તે તો હવે જોવાનું રહ્યું. 5 મહિનાથી એ લોકો તમામ જગ્યા ઉપર રજૂઆતો કરી છે.
એમને વૈકલ્પિક વ્યવસ્થાઓ માંગી છે અને આજ દિન સુધી એમના છોકરાઓ શિક્ષણથી વંચિત રહ્યા છે, આરોગ્યથી વંચિત રહ્યા છે, તમામ સુવિધાઓથી વંચિત રહ્યા છે. ત્યારે એક માનવીય અભિગમ રાખીને આ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ. આજે કોંગ્રેસ પક્ષનું ડેલિગેશન અમારા ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી, અમારા રાષ્ટ્રીય સેવાદળના અધ્યક્ષ ભાઈ લાલજીભાઈ દેસાઈ અને ત્યાંના જે રહીશો છે એ તમામ લોકો તમે જોયું એ ખૂબ શાંતિથી અમે ડેપ્યુટી કમિશનરશ્રીને જે એમની મુશ્કેલીઓ હતી, જે તકલીફ હતી એની રજૂઆત આજે અહીંયા કરી છે અને 10 દિવસની અંદર ફરીથી ડેપ્યુટી કમિશનરશ્રીને તમામ ડેલિગેશન મળશે અને આના માટે શું મ્યુનિસિપલ કોર્પોરેશન વિચારી રહી છે, શું એને વૈકલ્પિક વ્યવસ્થા આપવા માંગે છે, શું સુવિધાઓ આપવા માંગે છે, એના માટે 10 દિવસનો સમય આપ્યો છે. બિલ્ડરોની ચાપલુસી કરવા ટેવાયેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ફેબ્રુઆરી મહિનામાં અમદાવાદના કેશવનગર વિસ્તારના 150થી વધારે ઠાકોર અને ગરીબ સમાજના શ્રમિકોને બુલડોઝર ફેરવી ઘરથી બેઘર કર્યા. એ પરિવારોની મુલાકાત દરમિયાન બેન દીકરીઓ જણાવ્યું કે એ વખતે પોલીસે એમની સાથે અશ્લીલ ગાળાગાળી કરી છે. જેન્ટ્સ પોલીસ સ્ત્રીઓના બાવડા પકડતા હતા. શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ, બેસણાનો કાર્યક્રમ નહીં થવા દીધો અને લગ્ન પ્રસંગ માટે આવેલા લોકોને જાનૈયાઓને ભગાડ્યા અને જાન મંડપના 2 માંડવા તોડી નાખ્યા. આટલું બેહુદ વર્તન મ્યુનિસિપલ તંત્રનું છે અને આજે વૈકલ્પિક વ્યવસ્થા તો આ ગરીબ માણસો પાસે નથી જ, પણ એટલી ભયંકર પરિસ્થિતિ છે કે ત્યાં રોગચાળો ફાટી નીકળે, નકરું કીચડ છે અને શૌચ, સ્નાન અને પીવાના પાણીની સુવિધાઓના અભાવમાં આ બધા જ ગરીબ માણસો ત્યાં જીવી રહ્યા છે. એટલે મ્યુનિસિપલ તંત્રને આજે આવેદનપત્ર આપ્યું છે, 10 દિવસનો સમય આપ્યો છે. આવતા 24 કલાકની અંદર શૌચ સ્નાનની સુવિધા ઊભી નહીં કરે તો બધા લોકો હાથમાં ડબલું લઈને કલેક્ટર કચેરી કે મ્યુનિસિપલ કમિશનરના દરવાજા ઉપર આવીને બેસી જશે. આશા રાખીએ છીએ કે રાજ્યની સરકાર એમને વૈકલ્પિક વ્યવસ્થા અને બેસિક ફેસિલિટી જે કરવાની છે એ તમામનો આવતા 10 દિવસમાં નિકાલ કરશે. એ નહીં કરે તો ફરી અમારે લોકોએ ઉગ્ર આંદોલન માટે આવવું પડશે. આજે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે કહ્યું છે કે આવતા 10 દિવસ બાદ અમે શું ચર્ચા કરી તંત્રના જુદા જુદા વિભાગો સાથે એ મુદ્દે તમને બ્રીફ કરીશું અને આજકાલમાં જે શૌચ અને સ્નાનની વ્યવસ્થા કરવા માટે કહ્યું છે એ નહીં કરે તો હું નહીં કહું તો પણ મજબૂરીના મારે બીજો વિકલ્પ નહીં હોવાના કારણે આ બધા ગરીબ માણસો હાથમાં ડબલું લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન આવી જશે.